પોલીસનું કહેવું છે કે આ કૌભાંડ 100 કરોડ રૂપિયા ઉપર પહોંચી શકે છે અને આ કેસની અંદર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં શૂટ સ્પેસ ડિજિટલના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ભેગા કરીને ઉત્પલ પટેલે 400 કરોડ રૂપિયાનું કૌભાંડ કર્યું હોવાની વાત મેં અગાઉ તમારી સાથે કરી હતી। હવે આ જ કેસની અંદર આખરે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસનું કહેવું છે કે આ કૌભાંડ 100 કરોડ રૂપિયા ઉપર પહોંચી શકે છે અને આ કેસની અંદર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે। પણ નવાઈની વાત એ છે કે આ આખા કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલ છે એ આખા પરિવારની સાથે દુબઈ ભાગી ગયો છે અને એ ભાગી ગયા પછી પોલીસે હવે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબરછે.com। થોડા દિવસો પહેલાં મેં એક વિડીયો કરીને તમને માહિતી આપી હતી કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં સુસ્પેડ ડિજિટલ નામે એક ઓફિસ ઉત્પલ પટેલ નામના એક વ્યક્તિએ શરૂ કરી હતી, જેનો એક ગામડામાં મેડિકલ સ્ટોર હતો। એ ન્યૂઝીલેન્ડથી ભણીને પાછો આવ્યો હતો અને એ પછી એણે ગાંધીનગરની અંદર આ શૂટ સ્પેડ ડિજિટલ ઓફિસ શરૂ કરી હતી। એમાં એણે એક એવી સ્કીમ મૂકેલી કે ડેટા સ્ટોરેજ અને ટેરાબાઇટ એપમાં રોકાણના નામે કરોડો રૂપિયા ભેગા કર્યા હતા। એટલે એ પોતાની એની પાસે એક ડેટા સ્ટોરેજ હતું અને એમાં એ રોકાણકારોને એમ કહેતો કે તમે આ મારા સ્ટોરેજના હું તમને સ્પેસ આપું, એમાં તમે રોકાણ કરો અને એના બદલામાં હું તમને સારું વળતર આપીશ। એમાં એણે જુદી જુદી સ્કીમ બનાવેલી કે તમે 38,000 રૂપિયા રોકો તો તમને દર મહિને 1,600 રૂપિયા ભાડું આપવામાં આવે અને 3 વર્ષ સુધી એણે આવું બધી સિસ્ટમ ચલાવી પણ લોકોને ભાડું બી આપ્યું અને એ રીતે એની એક ઇમેજ ઊભી કરી। એટલે ઘણા બધા લોકો એનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે આવ્યા અને કરોડો રૂપિયા એણે ભેગા કર્યા। એ પછી જ્યારે એની ઓફિસો ઘણા બધા દિવસો સુધી બંધ રહી ત્યારે રોકાણકારોએ હલ્લો બોલાવ્યો અને હવે આ કરોડો રૂપિયાની છેતરપિંડીના મામલે ગાંધીનગરના ડભોડા પોલીસ સ્ટેશનની અંદર સંચાલકો અને જવાબદારો વિરુદ્ધ ગુનો નોંધાયો છે અને પોલીસ તપાસની અંદર એક ચોંકાવનારો એ ઘટસ્ફોટ સામે આવ્યો કે આ ઉત્પલ પટેલની કંપની પાસે ડેટા સ્ટોરેજની કોઈ સુવિધા હતી જ નહીં, ખાલી બધું હવામાં જ હતું અને એમ છતાં એ કરોડો રૂપિયા ભેગા કરી શક્યો। ગાંધીનગરના એસપી રવિ તેજી વાસમ શેટ્ટીએ મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે અમને અત્યારે 13 ફરિયાદ મળી છે અને 5 કરોડ રૂપિયાની છેતરપિંડી છે, પણ અમને જે પ્રમાણે માહિતી મળી છે એમાં 5,000 લોકો છેતરાયા છે અને 100 કરોડ રૂપિયાનું આ કૌભાંડ પહોંચી શકે છે એમ કીધું છે। આ કેસની અંદર 2 લોકોની ધરપકડ કરવામાં આવી અને એમાં એક અરવલ્લી જિલ્લા કોંગ્રેસનો પ્રમુખ છે અરુણ પટેલ। અરુણ પટેલની પોતાની એક ક્લાઉડ ઇઝી કંપની હતી જેમાં એ ડિરેક્ટર હતા અને એ પછી ઉત્પલ પટેલની સાથે પાર્ટનર હતા અને ઓક્ટોબર મહિના સુધી ઉત્પલ પટેલ સાથે પાર્ટનર હતા। એટલે એમનું પણ ઇન્વોલ્વમેન્ટ હોવાનું પોલીસને જણાવ્યું છે। એટલે અરવલ્લી જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ અરુણ પટેલની ધરપકડ કરવામાં આવી છે। બીજા એક સચિન પટેલની ધરપકડ કરવામાં આવી છે જે ઉત્પલ પટેલની ઓફિસમાં ઝોનલ મેનેજર તરીકે કામ કરતો હતો અને ઉત્પલ પટેલે જે સ્કીમ બનાવી હતી એ પબ્લિકને વેચવાનું કામ કરતો હતો। એટલે 2 જણાને અત્યારે જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે। ઉત્પલ પટેલ, એની પત્ની ભૂમિ પટેલ અને પરિવારના લોકો દુબઈ ભાગી ગયા હોવાનું પોલીસે કીધું છે અને પોલીસે એમને પકડવા માટે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરી છે। બીજું એક ચોંકાવનારી વાત પોલીસની તપાસમાં એ પણ સામે આવી કે આ રોકાણકારોની પાસેથી જે રૂપિયા ભેગા કરવામાં આવ્યા હતા એ ક્લાઉડઝી ટેકનોલોજી અને હેરી હોસ્પિટલ એન્ડ લીઝર નામની કંપનીની અંદર ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા અને એ પછી ઉપાડીને ઉચાપત કરી દેવાયા। ઉત્પલ પટેલે ઉદયપુરની અંદર રિસોર્ટ બનાવવા માટે 4 વીઘા જમીન પણ ખરીદી છે અને એના નામ ઉપર 2 ફ્લેટ પણ છે। પોલીસે એમ કીધું છે કે એની પાસેની જે મિલકતો છે એ જપ્ત કરવામાં આવશે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।